Hello friends, I am Ramesh Gujaria, IC Principal, BG Mehta Vidyalaya Jesar and English Teacher Higher Secondary Section BG Mehta Vidyalaya Jesar. આજે આપણે પેપર સોલ્યુશન યુનિટ ટેસ્ટ 2 ની વાત કરીશું. એની પહેલાં તમને એક રિક્વેસ્ટ કરી દઉં કે આપણી બીજી મહેતા વિદ્યાલય જેસરની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અવશ્ય સબસ્ક્રાઇબ કરશો જેથી તમને અવનવા આવા વિડીયો મળ્યા કરશે. હવે યુનિટ ટેસ્ટ 2 સ્ટાન્ડર્ડ 12 જનરલ સબ્જેક્ટ ઇંગ્લિશ 013 સેકન્ડ લેંગ્વેજ માર્ક્સ 25. એમાં આપણે સેક્શન વાઇઝ છે એ જોશું. એમાં સેક્શન એ રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખો. એમાં ટ્રુ અને ફોલ્સ લખવાનું છે. સેન્ટેન્સ નંબર 1, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક. આ વાક્ય યુનિટ નંબર 2 રીડ નંબર 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની પેજ નંબર 12 એટલે 12 લાઇન નંબર 9 ઉપર આપેલું છે. વાક્યમાં ન્યુયોર્ક અહીંયા આપેલું છે એને બદલે શિકાગો આવે છે એટલે આ વાક્ય ફોલ્સ છે, ખોટું છે. એટલે આ વાક્ય છે એ ફોલ્સ તરીકે આપણે લઈશું. વાક્ય નંબર 2, your emotions have barred the way of your inner information store. આ વાક્ય ટ્રુ છે. યુનિટ નંબર 3 રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ. આ પાઠમાંથી લેવામાં આવ્યું છે. પેજ નંબર 28 નો પ્રથમ પેરેગ્રાફ છે એની લાઇન નંબર 8માં આ વાક્ય આપેલું છે અને એ ટ્રુ વાક્ય છે એટલે આપણે એની સામે ટ્રુની નિશાની કરશું. નંબર 3, ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક. આ વાક્ય છે એ આમ એકમ કસોટીના કોર્સ બહારનું છે. યુનિટ નંબર 3 રીડ નંબર 2 જે આપણા કોર્સમાં નહોતો. પાઠનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. પેજ નંબર 32 ટેક્સ્ટ બુકમાં બીજી સાઈડની કોલમ લાઇન નંબર 4માં આ વાક્ય આપેલું છે. અહીંયા ગેટ આઉટ ઇન નેચર છે, ટેક્સ્ટ બુકમાં ઇન ટુ નેચર આપેલું છે પણ વાક્ય સાચું છે એટલે એને આપણે ટ્રુ તરીકે જોશું. એટલે વાક્ય ટ્રુ છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો પાઠના જે વાક્યો છે એ ટ્રુ છે કે ફોલ્સ છે આપણે લખવાના હતા. તો પહેલું વાક્ય ફોલ્સ છે, બીજું ટ્રુ છે અને ત્રીજું પણ ટ્રુ છે. એટલે આ રીતે આપણે ટ્રુ ફોલ્સ જોયા. હવે ત્યાર પછી છે આગળના પ્રશ્ન નંબર 4, 5, 6 ઉપર આપણે જશું. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં સૌથી મહત્વનો શબ્દ છે નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી સિમિલર વર્ડ્સ લખવાનો છે. નિયરેસ્ટમાં એક્ઝેક્ટ સમાનાર્થી ન હોય પણ સૌથી નજીકનો શબ્દ કયો છે એ આપણે જોવાનું છે. તો એમાં પહેલો શબ્દ છે વર્ચ્યુસો. વર્ચ્યુસો એટલે કંઈક પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ હોય, કંઈક વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા હોય, અપવાદરૂપ હોય એવા વ્યક્તિઓ. એના માટે આપણે કયો શબ્દ છે એ લઈ શકીએ. એનો જવાબ કયો છે તો એમાં આપણને 4 શબ્દો આપ્યા છે. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ, સ્ટેબોર્ન એટલે જીદી, પોટપોરી એટલે વિવિધતાવાળું અને એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારે પડતું ખર્ચા, વધારે પડતું એવો અર્થ થશે. ટૂંકમાં સૌથી વધારે નજીકનો શબ્દ વર્ચ્યુસોની એક્સેપ્શનલ થશે. કયો થશે? એક્સેપ્શનલ. આ શબ્દ છે એ સૌથી નિયરેસ્ટ મિનિંગ વાળો છે, એનો જવાબ ગણાશે. એટલે વર્ચ્યુસો એની સામે તમારે એક્સેપ્શનલ લખવાનું છે. પાંચમો શબ્દ ક્વેશ્ચન નંબર 5 એમાં વર્ડ છે સીઝડ, શેપર ધ શેપ. એમાં આ આવે છે સીઝડ શબ્દનો અર્થ છે બિગેન, સ્ટોપ, ફિનિશ અને રીચ. એટલે 4 શબ્દો છે. બિગેન એટલે શરૂ કરવું, સ્ટોપ એટલે અટકાવવું, ફિનિશ એટલે પૂરું કરવું, રીચ એટલે પહોંચવું.
સીઝડ શબ્દનો અર્થ થાય અટકાવ. તો અહીંયા 4 શબ્દો છે, અહીંયા એમાંથી સ્ટોપ શબ્દ છે એ સૌથી વધારે આપણને સુટેબલ લાગે છે, નિયરેસ્ટ મિનિંગ લાગે છે. એટલે સીઝડ શબ્દનો એ અર્થ સ્ટોપ્ડ થશે. છઠ્ઠો શબ્દ છે રેશનલ. રેશનલ એટલે તાર્કિક. 4 શબ્દો સામે આપ્યા છે: નેચરલ, લોજિકલ, આર્ટિફિશિયલ અને પોલિટિકલ. નેચરલ એટલે કુદરતી, લોજિકલ એટલે તાર્કિક, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, પોલિટિકલ એટલે રાજકીય. તેમાં સૌથી નજીકનો શબ્દ થશે લોજિકલ. તો એ એનો મુખ્ય જવાબ ગણાશે. એટલે આ રીતે નિયરેસ્ટ મિનિંગમાં એક્સેપ્શનલ, સ્ટોપ્ડ અને લોજિકલ. તમારે જવાબમાં લખતી વખતે 4 નંબર લખવાનું, વર્ચ્યુસ એની સામે એક્સેપ્શનલ, 5 સીઝડ એની સામે સ્ટોપ, રેશનલ અને ઇઝ ઇક્વલ ટુ એની સામે લોજિકલ શબ્દ લખવાનો છે. એટલે આ રીતે તમારે નિયરેસ્ટ મિનિંગ છે એ લખવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, 8 and 9, 7, 8 અને 9. એમાં શું કહેવા માંગે છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. નીચે જે આપણને 7, 8 અને 9 માં વાક્યો આપ્યા છે, એનું લેંગ્વેજ ફંક્શન કયું છે, એટલે ફંક્શન કયું છે આપણે ઓળખીને એની સામે જવાબ લખવાનો છે. જો આપણને આપ્યું છે રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ, ડાયરેક્ટ જવાબ લખી નાખશો તો નહીં ચાલે. તમારે સેન્ટેન્સ લખવાનું, એની સામે એનો જવાબ લખવાનો છે. અગેન્સ્ટ એમ લખ્યું છે આપણને, રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ, વાક્ય જે આપ્યા છે એની સામે તમારે એનો જવાબ લખવાનો છે. એટલે 7 નંબરનું આપણે વાક્ય જોઈએ તો 7 નંબર તમારે લખવાનું, એની સામે જે જવાબ આવતો એ લખવાનું. She worked very hard so that she can score good marks. હવે અહીંયા લેંગ્વેજ ફંક્શન છે એને ઓળખવા માટેના કેટલાક શબ્દો છે. અહીંયા આપણને શબ્દ આપ્યો છે so that. બીજો કલર પણ આપણે લઈ શકીએ છીએ આમાંથી. એટલે so that શબ્દ છે. હવે so that શબ્દ છે એ આપણને જેથી કરીને એવો અર્થ બનાવી, ઇન ઓર્ડર ટુ, અને સો ધેટ આ શબ્દનો ઉપયોગ થાય છે. શી વર્ક્સ વેરી હાર્ડ, સખત મહેનત કરે છે. સો ધેટ જેથી કરીને, શી કેન સ્કોર ગુડ માર્ક્સ, જેથી કરીને સારા માર્ક્સ સ્કોર કરી શકે, મેળવી શકે. એટલે અહીંયા આપણને એક્સપ્રેસિંગ પર્પસ સો ધેટ દ્વારા બતાવવામાં આવે છે. એટલે 7 નંબરનું વાક્ય છે એની સામે આપણે એક્સપ્રેસિંગ પર્પસ શબ્દ છે એ જવાબ તરીકે લખશું. એટલે આની સામે આપણે 7 નંબર આપી શકીએ. આ રીતે જવાબ પણ તમે લખી શકો છો. એટલે આ તમને શીખવા મળે એટલા માટે મેં 7 લખ્યું. તમારે તો વાક્ય લખવાનું, એની સામે એક્સપ્રેસિંગ પર્પસ એ જવાબ છે લખવાનો છે. નંબર 8 ઉપર આપણે જઈએ. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ સ્ટ્રોંગ હી કેન નોટ વિન ધ ગેમ. એમાં લેંગ્વેજ ફંક્શન ઓળખાવતો શબ્દ આપ્યો છે ઇન સ્પાઇટ ઓફ. હવે ઇન સ્પાઇટ ઓફ શબ્દ છે એના દ્વારા લેંગ્વેજ ફંક્શન આપણને જાણવા મળે છે. લેંગ્વેજ ફંક્શન ઇન સ્પાઇટ ઓફ શું બતાવે છે? આપણને કોન્ટ્રાસ્ટ બતાવશે. એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ડિસ્પાઇટ અને ઇન સ્પાઇટ ઓફ, આ બધા શબ્દો છે એ આપણને કોન્ટ્રાસ્ટ બતાવવા માટે વપરાય છે. ઇન સ્પાઇટ ઓફ આપ્યો છે એટલે સીધું તમને વાક્ય સમજતા ન આવડે તેમ છતાં તમે લેંગ્વેજ ફંક્શન એનું ઓળખી શકો છો. એટલે ઇન્સ્પાઇટ ઓફ શબ્દ છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય આપણને અહીંયા આપ્યું છે તો એને તમે એની સામે લખી શકો છો. અહીંયા આપણે એને 8 નંબર પણ આપી શકશો આપણી પાસે. બહુ જરૂરી નથી 8 તમને સમજાય એટલા માટે હું લખું છું, એટલે તમને ખબર પડે કે આ વાક્ય છે, આ સામે જવાબ આવે છે. ત્યાર પછી વાક્ય સેન્ટેન્સ 9, વિપુલ વોઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. ટુ શબ્દ TOO. વિપુલ એ TOO નો અર્થ થાય હદ કરતા વધારે ધીમો હતો. ટુ કેચ ધ બસ, બસ પકડવા માટે. એટલે સો ધેટ નો ઉપયોગ પણ અહીંયા તમે કરી શકો છો. વિપુલ વોઝ
સો સ્લો ધેટ હી, અને વિપુલ છે એટલે હી આવશે, અને વોઝ છે એટલે કુડ આવશે. હી કુડ નોટ કેચ ધ બસ. આમ પણ તમને આ વાક્ય પૂછાઈ શકે છે. એટલે TOO નો ઉપયોગ છે અહીંયા, એટલા માટે આ વાક્ય છે શોઈંગ ધ રિઝલ્ટ બતાવે છે તમને. એટલે એની આ શોઈંગ ધ રિઝલ્ટ એને આપણે 9 નંબર છે આપી શકીએ છીએ. એ સમજવા માટે તમારે નંબર આપવાના નથી, પણ તમને સમજાય છે કે આ વાક્ય આની સામે લખવાનું છે એટલા માટે. એટલે આ રીતે આપણે જોયું લેંગ્વેજ ફંક્શન. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 11 એના ઉપર જશું. એમાં આપણને આપ્યું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સૌથી યોગ્ય રિસ્પોન્સ હોય વાતચીતમાં એ તમારે લખવાનો છે. સાથે સાથે એમાં આપણને બ્રેકેટ્સમાં ફંક્શન પણ આપેલું છે. એ ફંક્શનનો એમાં ઉપયોગ થયેલો હોવો જોઈએ. એટલે ખાસ આપણે ફંક્શન ઉપર ફોકસ કરશું. સેન્ટેન્સ નંબર 10. Mother said, "What would you like to have for breakfast, Chintu?" Alternative choice. ઓલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ છો હોય એવો ABCD માંથી કયું વાક્ય છે એ આપણે શોધવાનું છે. અને ઓલ્ટરનેટિવ ચોઇસનું કીવર્ડ છે આઈધર ઓર. 4 વાક્યો છે એમાં આપણે જોઈએ આઈધર ઓર ક્યાં છે, તો બી, આઈ વુડ લાઈક ટુ હેવ આઈધર બ્રેડ, બટર ઓર ટોસ્ટ. તો આઈધર ઓર આ બે શબ્દો છે એના દ્વારા છે આપણને ખબર પડે કે આ ઓલ્ટરનેટિવ ચોઇસ વાળું વાક્ય છે. એટલે તમારે ચિંટુની સેડ એમ કરી અને આ વાક્ય લખો આઈ વુડ લાઈક ટુ હેવ આઈધર બ્રેડ, બટર ઓર ટોસ્ટ. આ એનો જવાબ છે. એટલે બી છે એ જવાબ છે, પણ તમારે બી લખવાનું નથી. તમારે આખું વાક્ય છે એ લખવાનું રહેશે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 11. રીના, હાઉ ડઝ શી સ્પીક ઇંગ્લિશ? તેણી ઇંગ્લિશ કેવી રીતે બોલે છે? બીના, શોઈંગ સપોઝિશન. સપોઝિશન વાક્ય એવું છે, એક્સપ્રેસિંગ સપોઝિશન, શોઈંગ સપોઝિશન બોર્ડની પરીક્ષામાં 100% આવે જ છે 1 માર્ક્સ. એટલે ફરજિયાત બધાએ શોઈંગ સપોઝિશન અથવા એક્સપ્રેસિંગ સપોઝિશન વાક્ય છે એ પાકું કરી જ નાખવાનું. એમાં 2 કીવર્ડ છે એના મુખ્ય, બીજું કાંઈ ધ્યાન રાખવાનું નથી. શું આવશે કીવર્ડ્સમાં? તો એક તો એઝ ઇફ, અને એઝ ઇફની સાથે હંમેશા શું આવે? વેર શબ્દ આવે છે, ભલે એક વચન હોય તોય. હવે નીચે જવાબ આપ્યા છે એમાં એઝ ઇફ વાક્ય કેટલા છે? તો 2 છે, બી અને સી. આવ્યું? શી સ્પીક ઇંગ્લિશ એઝ ઇફ she speak English as if she were a European. તો એઝ ઇફ એક કીવર્ડ છે. આપણે કલર ચેન્જ કરી નાખીએ. અને એની સાથે છે વેર શબ્દ. એટલે એઝ ઇફ અને વેર. she speak English as if she were a European. એટલે એઝ ઇફ અને વેર શબ્દનો ઉપયોગ હોય હંમેશા શોઈંગ સપોઝિશન બતાવે છે. એટલે સી એ આપણો આન્સર આવશે. બીના સેડ she speak English as if she were European. જાણે કે તે યુરોપિયન હોય એવી રીતે ઇંગ્લિશ બોલે છે. છે નહીં, પણ તેમ છતાં તેમ હોવાનો એ ડોલ કરે છે. એના માટે શોઈંગ સપોઝિશન એ વપરાય છે. એટલે આ 2 શબ્દને આધારે આપણને ખબર પડશે કે આ વાક્યમાં શોઈંગ સપોઝિશન છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 12 અને 13 ઉપર જશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ પ્લીઝ એઝ એ આન્સર. લાઈન અથવા લીટી દોરેલો શબ્દ છે એ જવાબમાં આવે એવો પ્રશ્ન કયો છે એ આપણે સૌથી મહત્વનો પ્રશ્ન શોધીને લખવાનો છે. 12. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન.
વોલ્ટે ક્યારેય ટ્રેન માટેનો એનો પ્રેમ ચાહના ગુમાવી ન હતી. તો હિઝ લવ ફોર ટ્રેન આન્સર આવે એના માટે કયો શબ્દ આવશે? તો વાય તો શા માટે આવશે નહીં. વોટ શું, વેન ક્યારે, અને હાઉ એટલે કેવી રીતે. સૌથી વધારે મહત્વનો શબ્દ કયો આવશે? વોટ. તો બી. અને આગળ વાક્યને આપણે સમજીએ. વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ. વોલ્ટે ક્યારેય શું ગુમાયું નહીં. તો જવાબમાં આવશે ઇઝ લવ ફોર ટ્રેન. તો એનો સૌથી અગત્યનો એ જવાબ ગણાશે. તો આ બી છે એ એનો મુખ્ય આન્સર છે. હવે આવશે 30. ક્વેશ્ચન નંબર 13. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. ભૂલ એક સામાન્ય પ્રોબ્લેમ છે. એમાં 4 સેન્ટેન્સ આપ્યા છે. એરર વોટ વાળા 3 વાક્યો છે અને વિચ વાળો 1 વાક્ય છે. એટલે વોટ અને વિચ બેમાંથી એક જવાબ આવશે. હવે બે વિશે આપણે સિલેક્શન કરવાનું છે. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. તો વિચ છે સામાન્ય રીતે બેમાંથી એક વસ્તુની પસંદગી હોય શું છે ત્યારે વિચનો ઉપયોગ થતો હોય છે. તો વિચ ઇઝ અ કોમન પ્રોબ્લેમ એમ ન બોલાતા વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ એ વધારે સુટેબલ લાગે છે. અને વોટ છે એ સ્ટ્રોંગ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે અને એનો ઉપયોગ અહીંયા વધારે સુટેબલ છે. એટલે વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, કોમન પ્રોબ્લેમ શું છે એ રીતે પ્રશ્ન પૂછી શકાય. વિચ શબ્દથી આવશે નહીં. અને પહેલું છે વોટ વોઝ, ભૂતકાળ છે એટલે આવે નહીં. અને ડી છે એમાં વોટ વુડ પણ ન આવી શકે. એટલે ઇઝ વાળું વોટ ઇઝ એમ પણ તમે જવાબ એનો મેળવી શકો. જો ગ્રામેટિકલ નિયમમાં ન પડવું હોય તો વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ એવી રીતે તમે એનો જવાબ મેળવી શકો છો. એટલે વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ આ એનો જવાબ છે. આપણે સેક્શન એ પૂરો કર્યો. હવે આપણે સેક્શન બી ઉપર જઈએ. રીડ ધ એક્સ્ટ્રાક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 6 માર્ક્સ. એમાં પેરેગ્રાફ વાંચી અને આપણે એના જવાબ લખવાના છે. હવે હું થોડુંક સ્પીડમાં લઈશ, ન સમજાય ત્યાં ડિટેલથી આપણે જોતા રહીશું. ક્વેશ્ચન નંબર 14. વોટ વોઝ વોલ્ટ કેરિંગ વોલ્ટ શું કે ઉચકીને લઈ જતા હતા. તો પેરેગ્રાફમાં આપણે જોઈએ તો he was carrying a cheap suitcase that contained all of his belonging એ એનો જવાબ છે. તો તમે પહેલા આપણે ક્યાં જવાબ છુપાયેલો છે એ જોઈએ. સોરી, ટેકનિકલ પ્રોબ્લેમ છે. હા, ફરીથી આપણે કલર લઈ લઈશું. જવાબ અહીંયા છુપાયેલો છે. he was carrying he was carrying a cheap suitcase that contained all of his belongings સુધી આપણે લેશું. હવે આમાં જવાબ છે પણ ડાયરેક્ટ તમે જવાબ લખો તો તમને પૂરા માર્ક્સ મળે નહીં. તમારે સુધારીને થોડુંક લખવું પડે. હીની જગ્યાએ શું લખવું પડશે? વોલ્ટ was carrying a cheap suitcase that contained all of his belonging. ન લખો તો પણ ચાલે. વોલ્ટ was carrying a cheap suitcase ત્યાં સુધી એનો મુખ્ય જવાબ આવશે. બીજું ક્વેશ્ચન નંબર 15. હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ. વોલ્ટે એનો બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો? તો એનો મેઇન જવાબ અહીંયા છુપાયેલો છે.
in cartoon series અહીંયા સુધી આમાં એનો જવાબ છે, પણ ડાયરેક્ટ આપણે જવાબ લખવાનો નથી. How did Walt started his business? So we borrowed $500 from my uncle and Walt started a cartoon series called Alice in Cartoon Land. એમાં જવાબ છે, પણ જવાબ કઈ રીતે લખશો? વી ની જગ્યાએ તમારે લખવું પડશે વોલ્ટ. વોલ્ટ borrowed $500 from my ની જગ્યાએ his uncle and he started કાર્ટૂન સિરીઝને બદલે તમારે his business એમ જવાબ લખવો પડશે. નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ આપણે. રાઇટ અ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્ટમક ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી સ્ટમકનો સિમિલર શબ્દ કયો છે એ તમારે શોધીને લખવાનો છે. તો અહીંયા આપણને શબ્દ આપ્યો છે બેલી. બેલી શબ્દ છે એનો સમાનાર્થી છે. આમ તો સ્ટમક બેલી એટલે પેટ થાય છે, એટલે એ આપણે સ્ટમકની સામે તમારે બેલી લખવાનો છે. ડાયરેક્ટ જવાબ છે. 17. વોટ શુડ વન ટુ ડુ ક્રિએટ એનર્જી. એનર્જી એટલે ઉર્જા ઉત્પન્ન કરવા માટે કોઈ પણ શું કરવું પડે? તો પહેલી લીટીમાં એનો જવાબ છે એનર્જી સુધીમાં. રબ both your hands together for a moment to create energy. આ એનો જવાબ છે, પણ ડાયરેક્ટ તમે એનો જવાબ લખી શકશો નહીં. કઈ રીતે જવાબ લખશો? one should rub both their hands, your hand ને બદલે their hand together for a moment to create energy. આ રીતે જવાબ લખી શકાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18. what are closely related? how do they work? શું ક્લોઝલી રિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલું છે, અને હાઉ ડુ ધે વર્ક કેવી રીતે કામ કરે છે? તો એનો મુખ્ય જવાબ આપણને માઇન્ડ, ઇમોશન, બોડી આર ક્લોઝલી ઇન્ટરલેક. ઇન્ટરલેક એટલે જોડાયેલ છે, અને ઓલવેઝ વર્ક ટુગેધર એક સાથે કામ કરે છે. તો ડાયરેક્ટ આમાં આપણને એનો જવાબ આપેલો છે. આ એનો જવાબ છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી રિલેટેડ. ઇન્ટરલિંક ને બદલે રિલેટેડ શબ્દ વાપરી શકો. હાઉ ડુ ધે વર્ક એની જગ્યાએ ઓલવેઝ ધે વર્ક ટુગેધર અથવા ધે વર્ક ટુગેધર એમ પણ લખી શકો. 19. વોટ ડુ યુ મીન બાય મેન્ટલ એબિલિટી? મેન્ટલ એબિલિટીનો તમે શું અર્થ કરો છો? તો એનો જવાબ છે અહીંયા યોર મેન્ટલ કેપેસિટી. તો અહીંયા મેન્ટલ કેપેસિટી ટુ ક્રિએટ, અહીંથી શરૂ કરીને આમાં એનો જવાબ છુપાયેલો છે. કઈ રીતે લખાશે જોઈએ આપણે. વોટ ડુ યુ મીન બાય મેન્ટલ એબિલિટી? તો મેન્ટલ કેપેસિટી એટલે એબિલિટી બે છે. તમે કેપેસિટી એટલે એબિલિટી લખવાની છે. આર યોર ને બદલે એબિલિટી ખાલી લખવાનું છે. મેન્ટલ એબિલિટી આર ધ એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન ધ પોઝિશન ટુ થિંક લોજિકલી. આ એનો મુખ્ય જવાબ છે. ગુજરાતી તમારે શીખવું હોય તો મેન્ટલ એબિલિટી આર યોર એબિલિટી, એ તમારી શક્તિ છે. તો કોન્સન્ટ્રેટ, જેનાથી તમે ધ્યાન એકાગ્ર કોન્સન્ટ્રેટ કરી શકો છો. ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવા માટેનો ઉપયોગ થાય છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીમાં યાદ રાખી શકાય છે. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, તાર્કિક રીતે તમે વિચારી શકો છો. એ તમારી મેન્ટલ એબિલિટી છે. એટલે આ રીતે પ્રશ્નના જવાબ લખી શકાય છે. હવે આપણે સેક્શન સી ઉપર જશું. Read the following stanza and answer the question. Stanza એટલે કવિતાનો પેરેગ્રાફ, પોએમનો પેરેગ્રાફ. શેપર ધ શેફ કવિતા છે, મેં તમને સમજાવી હતી આપણે યુટ્યુબ ચેનલમાં. એની ઉપરથી પ્રશ્નનો જવાબ તમારે લખવાના છે. કવિતાનો પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નના જવાબ લખો. ક્વેશ્ચન નંબર 20. What was the poet?
પોએટ એટલે કવિ. કવિ શું હતા? પહેલી લાઈનમાં જ એનો જવાબ આપેલો છે, ફેશનર ઓફ સ્વોર્ડ. એટલે ફેશનર ઓફ સ્વોર્ડ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. એમાં જવાબ છે. જવાબ કેમ લખશું? ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. બીજી રીતે ફેશનર ઓફ સ્વોર્ડ ને સ્વોર્ડ મેકર પણ કહેવામાં આવે છે. એમ પણ લખી શકાય, ધ પોએટ વોઝ મેકર ઓફ સ્વોર્ડ. તલવારના ઘડવૈયા હતા, એમ જવાબ લખવાનો છે. ડાયરેક્ટ આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ એમ લખો તો એના માર્ક્સ બહુ મળે નહીં. મળે તો પરીક્ષક ઉપર ડિપેન્ડ રહે, તમને અડધા માર્ક્સ આપી શકે. બાકી તમારે આ રીતે જવાબ લખવો પડે, ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ અથવા પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર. MAKER. 21. Question number 21. What did the poet decide to be? કવિએ શું બનવાનું નક્કી કર્યું? છેલ્લી લીટીમાં એનો જવાબ છે, and I have learned to be sword. સ્વોર્ડ બનવાનું નક્કી કર્યું. હવે તમે છેલ્લી લીટી જવાબમાં લખી નાખો તો એમ તમને માર્ક્સ મળશે નહીં. કઈ રીતે જવાબ લખશો? ધ પોએટ ડિસાઇડેડ. ડીડ છે એટલે ઈડી પ્રત્યે લગાડવાનો, એટલે ડી લગાડવાનો. ઈ છે આપેલો. પોએટ ડિસાઇડેડ ટુ બી ધ સ્વોર્ડ. તલવાર બનવાનું એને નક્કી કર્યું હતું. આ એનો આન્સર છે. ક્વેશ્ચન નંબર 22. Sorry. Give the two pairs of rhyming words from the stanza. મેં તમને કવિતા પોએમ સમજાવી દે લખ્યું હતું. તમને આ પ્રશ્ન 100% પૂછાય છે. રાઇમિંગ વર્ડ્સનો એક પ્રશ્ન હોય છે. રાઇમિંગ વર્ડ્સમાં શું હોય? પ્રાસ મેળવવાના હોય છે. કયા કયા શબ્દો એવા છે? પેર એટલે બે જોડ. ટુ પેર એટલે બે જોડ તમારે લખવાની છે રાઇમિંગ વર્ડ કવિતાના પેરેગ્રાફમાં ઉપરમાંથી શોધીને, કે પ્રાસ એના જેના સરખા મળતા હોય. તો આપણે જોઈએ કયા કયા શબ્દ છે. તો એક તો આ ગોન. ફોલ સિલેક્ટ અપાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, ચાલો. એમાં શબ્દ આપણને આપ્યો છે, આપણે બીજો કલર લઈ લઈએ એટલે આપણને થોડોક અંદાજ છે. હા, ગોન. એક શબ્દ છે, એની સાથે શોન આ બીજો શબ્દ છે. એ બે પેર વર્ડ છે. એવી રીતે અહીંયા લોર્ડ શબ્દ આપ્યો છે અને અહીંયા સ્વોર્ડ શબ્દ આપ્યો છે. આ નહીં દેખાય પણ એ રેડ કલરથી કરેલો છે. એટલે ટૂંકમાં તમારે ગોન અને શોન, લોર્ડ અને સ્વોર્ડ આ બે શબ્દો રાઇમિંગ મળશે એમ નીચે લખવાનું છે. આનો મુખ્ય જવાબ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. હવે આમાં આ પ્રશ્ન સૌથી મહત્વનો છે. મોટાભાગને આમાં કન્ફ્યુઝન બહુ હોય છે. મને કેટલાયના ફોન આવ્યા છે, આમાં શોર્ટ નોટ કેમ લખવી. આપણે શીખવાડ્યું છે, પ્રશ્નો આપ્યા છે અને તમારે પ્રશ્નોના જવાબ લખતા જવાના છે અને શોર્ટ નોટ બનતી જાય છે. હવે તમારે પ્રશ્ન નથી લખવાનો પણ જવાબ લખતો જવાનો અને સાથે સાથે એના પ્રશ્ન ખાલી વાંચવાનો અને સમજવાનો અને જવાબ લખતો જવાનો. એક પ્રશ્ન પૂરો થાય એની પછી તરત બીજો પ્રશ્ન જોડી દેવાનો. મેં તમને પીડીએફમાં પણ મોકલ્યું હતું ને સૂચના પણ આપેલી છે. હવે કઈ રીતે આપણે એના પ્રશ્નોના જવાબ. પહેલી શોર્ટ નોટ છે, વોલ્ટ અ ક્રિએટિવ મેન. વોલ્ટ એક સર્જનાત્મક માણસ. તો એના પ્રશ્નો અને એના જવાબો એ આપણે એક સ્લાઇડ છે એના આધારે જોતા જઈશું. એવી બીજી સ્લાઇડ ખોલવી પડશે.
પહેલો પ્રશ્ન એમાં છે, હુ વોઝ વોલ્ટ ડિઝની, વોટ ડીડ હી સ્ટડી, એવો પ્રશ્ન છે. તો એમાં તમારે પ્રશ્ન જ લખવાનો, પણ નીચે જે જવાબ આપ્યો છે ડાયરેક્ટ લખવાનો. વોલ્ટ વોઝ અ ફાઉન્ડર ઓફ ધ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડના એક સ્થાપક હતા. હી વોઝ બ્રિલિયન્ટ કાર્ટુનિસ્ટ, એક બુદ્ધિશાળી કાર્ટુનિસ્ટ હતા. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો, શિકાગોમાં એણે અભ્યાસ કર્યો હતો. એટલે વોટ ડીડ હી સ્ટડી, એમાં કાર્ટુનિંગનો શિકાગોમાં અભ્યાસ કર્યો હતો. આ વાક્ય તમને મળી જશે. બીજો પ્રશ્ન, સોરી ડબલ પ્રશ્ન છે. આપણને કપાય છે એટલે હવે લેન્ડસ્કેપ નહીં હાલે. પહેલો પ્રશ્ન જોયો આપણે, વોલ્ટ, હુ વોઝ ધ વોલ્ટ ડિઝની, વોટ ડીડ હી સ્ટડી. તો વોલ્ટ વોઝ ધ ફાઉન્ડર ઓફ ડિઝનીલેન્ડ એન્ડ હી વોઝ અ બ્રિલિયન્ટ કાર્ટુનિસ્ટ. હી સ્ટડી કાર્ટુનિંગ ઇન શિકાગો. આ રીતે જવાબ લખવાનો. બીજો પ્રશ્ન છે, વેર એન્ડ વેન ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક. હી ટ્રાયડ હિઝ લક ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21. 21 વર્ષની ઉંમરે તેણે તેનો લક અજમાવવાનો પ્રયાસ કર્યો હતો. હુ હેલ્પડ હિમ બાય મની, પૈસા દ્વારા એને કોણે મદદ કરી હતી? તો વોલ્ટ અંકલ્સ હેલ્પડ હિમ બાય મની. આ એનો જવાબ આવી શકે. ડિસ્ક્રાઇબ હિઝ કાર્ટૂનિંગ સિરીઝ, કાર્ટૂન સિરીઝનું વર્ણન કરો. તો હી સ્ટાર્ટેડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ સિરીઝનું નામ, સિરીઝ એટલે સિરિયલ, બટ ડીડ નોટ ગેટ સક્સેસ, પરંતુ સફળ ન થઈ. સો હી સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી તેને ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી એક સિરિયલની શરૂઆત કરી. એટ લાસ્ટ હી ક્રિએટ મિકી માઉસ. મિકી છે અહીંયા, એટલે મિકી નામની એક સિરિયલ છે એનું સર્જન કર્યું. વિચ ગેવ હિમ નેમ એન્ડ ફેમ. આ મિકી માઉસ નામની સિરિયલ છે એને ખૂબ પ્રખ્યાતિ આપી હતી. આ રીતે એનું વર્ણન તમે કરી શકો. તમારે ઉપલો રેડ કલરમાં જે પ્રશ્ન છે એ લખવાનો નથી, પણ ડાયરેક્ટ જવાબ છે એ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિચ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર સિરીઝ. સૌથી એમાં લોકપ્રિય સિરીઝ કઈ હતી? તો મિકી વોઝ મોસ્ટ પોપ્યુલર સિરીઝ વિચ ગોટ અનબિલિયેબલ એન્ડ હિસ્ટોરિકલ સક્સેસ. મિકી માઉસ નામની જે એની સિરીઝ હતી, સિરિયલ હતી, એ સૌથી લોકપ્રિય સિરિયલ હતી અને એને કારણેથી એને માની ન શકાય અનબિલિયેબલ અને હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક સક્સેસ એટલે સફળતા પ્રાપ્ત કરી હતી. When did she open Disneyland? એને ડિઝનીલેન્ડનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું? તો વોલ્ટ ઓપન અ ડિઝનીલેન્ડ ઇન 1955. અને લોકોનું રિએક્શન કેવું હતું? તો મિલિયન્સ ઓફ ધ પીપલ વોચ્ડ ડિઝનીલેન્ડ ટીવી શો. લાખો કરોડો લોકોએ ટીવી શોમાં જોયું. રીડ ધ ડિઝની બુકનું વાંચન કર્યું, અને મેગેઝિન, સામયિક વાંચ્યા, અને વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડને મુલાકાત લીધી. આ રીતે ખૂબ સારો પ્રતિસાદ, રિએક્શન એને મળ્યું હતું. આ રીતે એટલા પ્રશ્નો લખી અને તમે વોલ્ટ ક્રિએટિવ મેનની શોર્ટ નોટ લખી શકો. હવે ત્યાર પછી બીજી શોર્ટ નોટ છે. આને તમે સ્ક્રીનશોટ લઈને પણ તમારી રીતે નોટબુકમાં ઉતારી શકો છો ભવિષ્યમાં બોર્ડની એક્ઝામ માટે. 23 એમાં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામની એક શોર્ટ નોટ પૂછાણી છે આપણને. એમાં પ્રશ્નો છે, વોટ ઇઝ શોર્ટ મેડિટેશન. શોર્ટ મેડિટેશન શું છે? મેડિટેશન એટલે ધ્યાન, શોર્ટ એટલે ટૂંકું. તો એમાં આપેલું છે આપણને, શોર્ટ મેડિટેશન ઇઝ અ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ટુ એસ્ટાબ્લિશ એન અવેરનેસ ઓફ ધ માઇન્ડ થ્રુ ધ બ્રેથ. શોર્ટ મેડિટેશન એક સ્ટ્રેસ એટલે તણાવને કંટ્રોલ કરતી એક્સરસાઇઝ છે, જે શ્વાસ દ્વારા મગજમાં સજાગતા, જાગૃતિ સ્થાપિત કરવાની, તણાવ ઘટાડવાની એક કસરત અથવા એક્સરસાઇઝ છે અને શોર્ટ મેડિટેશન કહેવામાં આવે છે. આપેલો પ્રશ્નનો જવાબ લખવાનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ વિલ યુ પ્રોવાઇડ ઇનફ ઓક્સિજન. જવાબ આવશે, we can provide enough oxygen with rubbing both our hands together for a moment. પેરેગ્રાફમાં આપ્યું છે,
એક ક્ષણ માટે આપણા બે હાથ ઘસીને આપણે ઓક્સિજન પૂરો પાડી શકીએ છીએ. એના માટે શું કરવું પડશે? તો પ્લેસ યોર palm on the top of or other the area just below your navel. Breathe consciously into our belly, making our palms rise every in breath. આ રીતે આ પ્રશ્નનો જવાબ લખી અને તમે શોર્ટ નોટ લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન નેક્સ્ટમાં, what do you get when your brain get oxygen hit? પ્રશ્ન થોડોક દેખાતો નથી. when the mind, જવાબમાં આવશે when the mind get oxygen hit, it can concentrate properly and remove stress. જ્યારે મગજને પૂરા ઓક્સિજનની હિટ મળે છે ત્યારે તે પ્રોપરલી યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, એટલે ધ્યાન આપણું એક જગ્યાએ લાગે છે. રિમૂવ સ્ટ્રેસ અને તણાવ છે એને ઘટાડે છે. વોટ ઇઝ ધ ક્રાઉન પુલ ટેકનિક્સ? વેન ઇઝ ઇટ યુઝ? ક્રાઉન પુલ ટેકનિક શું છે? તો ક્રાઉન પુલ ટેકનિક ઇઝ અ વન ઓફ ધ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ક્રાઉન પુલ ટેકનિક એક જાતની તણાવ ને કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ. ક્રાઉન એટલે મુગુટ થાય, પુલ એટલે ખેંચવું, ટેકનિક એટલે ટેકનિક, માથાનો ઉપરનો ભાગ ખેંચવાની જે ટેકનિક છે તે, જેવી રીતે આપણે વળાવતા હોય. ઇટ ઇઝ યુઝડ when you get stress and suffering from headache. ક્યારે એનો ઉપયોગ થાય છે? કે when you get stress, જ્યારે તમે તણાવમાં હો, suffering from headache, માથાનો તીવ્ર દુખાવો હોય, ત્યારે આ એક્સરસાઇઝનો અથવા ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે. આગળનો પ્રશ્ન છે એમાં નાવ પ્લેસ કેવી રીતે? તો નાવ પ્લેસ યોર હેન્ડ્સ, ટેકનિકનો ઉપયોગ કરવા માટે શું કરી શકાય? નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ repeat procedure. Now place hands even further back on your head towards the ground and repeat the procedures. એટલે જેમ માથું ઓળાવતા હોય એવી રીતે આપણે દાંતિયાની જેમ હાથને આપણી માથાના ભાગમાંથી દાંતિયાથી જેમ કેમ વાળ ઓળાવતા એવી રીતે ઓળાવીને રિપીટ વારંવાર આ પ્રોસેસ કરવાથી આ ટેકનિક્સનો ઉપયોગ થાય છે. આ રીતે તમે બે શોર્ટ નોટ છે એ લખી શકો છો. અહીંયા આપણું પેપર સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. મોટા ભાગે છે તમારી ભાષામાં, આપણે જેમ ક્લાસમાં બહુ ફ્રીલી ભણતા હોય એવી રીતે તમને પેપર સોલ્યુશન કરવાનો મેં પ્રયાસ કર્યો છે. બહુ પેડાન્ટિક, વધારે પડતું શુદ્ધ ભાષામાં એવું આપણે બહુ બોલ્યા નથી, કારણ કે આપણે ગ્રામીણ ક્ષેત્રમાં મારો મુખ્ય એમ તમને સમજાઈ જાય અને ભવિષ્યમાં તમને કામ આવે એ પ્રકારનું છે. હવે ખાસ નોટબુકમાં જો આ શોર્ટ નોટ તમે બરાબર ન લખી હોય તો ફરીવાર લખી નાખજો અને પાકું કરવા માટેનો પ્રયાસ કરજો. That's all.